વિયેતનામ ટ્રીપનો આ છેલ્લો દિવસ હતો અને આજે જે એક્સપિરિયન્સ મળ્યો છે ને એવી તો અમે કલ્પના પણ નહોતી કરી। સવારે હોટલ પર ફ્રેશ થયા, નાસ્તો કર્યો અને તૈયાર થઈને નીકળી ગયા આજના ડેસ્ટિનેશન તરફ। હા, આજે આપણે પ્રોપર વિયેતનામી લુક રેડી કર્યો છે। પછી અમે સીધા બોટમાં બેસી ગયા, હાથમાં નારિયેળ પાણી અને સામે વિયેતનામના સુંદર નજારા જોયા અને પછી એન્જોય કરતા કરતા પહોંચી ગયા મેકોંગ ડેલ્ટા। મેકોંગ ડેલ્ટાના આઇસલેન્ડ પર પહોંચ્યા, ત્યાં અમારું વેલકમ થયું। થોડા સમય પછી એક સુંદર યુનિક હનીબી ફાર્મ જોયું જ્યાં મધમાખી ઉછેરવામાં આવતી હતી। ત્યાંથી નીકળીને સીધા કેફેમાં ગયા, ત્યાં થોડા હેલ્ધી ફ્રૂટ્સ ખાધા, મ્યુઝિકની આનંદ લીધી અને વિયેતનામના ટ્રાવેલના આવા લોકલ એક્સપિરિયન્સ બહુ મજાના હતા। પછી પાછા આવ્યા, ફરીથી અમારી રિવર રાઇડ શરૂ થઈ, આજુબાજુના વ્યૂ જોયા અને મનમાં કે આ વિયેતનામની ટ્રીપ પૂરી જ ના થાય એવો વિચાર આવતો હતો। પછી તો ભાઈ આજનું સૌથી ડેરિંગ કામ કરવાનું હતું। ત્યાં એક અજગર હતો, અજગર જોઈને લોકો ડરી ગયા, પણ મને થયું વિયેતનામની ટ્રીપમાં આવો એક્સપિરિયન્સ મળ્યો હોય તો લેવો તો જોઈએ જ। પછી થોડા સમય ત્યાંના સુંદર નજારાઓ જોયા, આનંદ માણ્યો અને ફરીથી નીકળી ગયા હોટલ તરફ। હોટલ પર જઈને તૈયાર થયા, ફેરવેલ પાર્ટીમાં પહોંચ્યા, ત્યાં વિયેતનામની અનફોર્ચ્યુનેટ જર્ની જોઈ અને છેલ્લી વાર સેલિબ્રેશન કરી લીધું। સવાર પડી અને નીકળી ગયા એરપોર્ટ તરફ। વિયેતનામને ગુડ બાય કહીને ફ્લાઇટ પકડી લીધી અને ફાઇનલી અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ગયા। અમદાવાદથી પકડી લીધી સુરતની એક્સપ્રેસ અને આખરે ઘરે પહોંચી ગયા। સુરતથી શરૂ થયેલી આ વિયેતનામની જર્નીમાં પ્લેસ તો ઘણા જોયા પણ મેમોરીઝ એનથી વધારે બનાવી। આ હતી અમારી પાર્ટ 4 વિયેતનામ ટ્રાવેલ વ્લોગની સિરીઝ। હવે આપણે મળીએ એક નવી જર્ની સાથે। અને હા, જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં।